કહ્યું કે આગળ ઉપર મુસીબત આવવાની છે. આ તો સારું થયું કે મારો ભાઈબંધ દેવડો ખરે તણે પોગી ગયો અને તમે બચી ગયા. ભવિષ્યમાં પણ આવી કોઈ મુસીબત આવે તો તમે તમારે મને યાદ કરજો. હું આપણા ગામમાં જ રહું છું. જીવીમાં ગાજા જોહાર. લે આ તો જાજા જુવાર કહીને ગઈ અને મારો જીવ લેતી ગઈ. ઓ ભાગીદાર ભોળાનાથ, તારું શું થશે? મારું તો ઠીક, પણ તારા દીવા બત્તી નું શું થશે? ગોગા, હવે આગળ ફાફા મારવા રવા દે. એનું ગામ રતનપુર છે. અરે ભાઈ, હું ગામને ક્યાં રહું છું? હું તો ગામ વાળીને રહું છું. એ તો જાજા જુવાર કરીને ગઈ અને મારો જીવ લેતી ગઈ. ઓ ભાગીદાર ભગવાન, તારું શું થશે? હાલ હવે. અરે અરે તમારે તો ભૂપતસિંહ બાપુની કુંડલી જોઈ એટલું કહેવાનું છે કે એમના લગ્નની વ્રત હારે છે. પણ ઈ કુંડળીમાં ઈ યોગ ન હોય તોય મારે આટલું ભયંકર જૂઠું બોલવું પડશે. પણ મહારાજ, હું આટલા નાના કામની ભયંકર કિંમત તો નાચી રહ્યો છું ને. જો તમને કહી દઉં છું, હું પૈસાની લાલચમાં આવીને ક્યારેય જૂઠું બોલતો નથી. અને ઈ વાત આ મારો ભાગીદાર ભગવાન પણ જાણે છે, સમજ્યા? પણ મહારાજ, અરે જો તો કાંઈ નહીં. આલ્યો નહીં તો પછી આ તૈયાર જ છે. એને અંદર રાખો, એને અંદર રાખો. અને આ લાવો. બાકી મારો ભાગીદાર ભગવાન જાણે છે કે હું સત્ય સિવાય ક્યારે કઈ બોલતો જ નથી. હાલો જોઈ નાખું તમારા ખર્ચી કુટુંબની કુંડળી. ભાગીદાર ભગવાન, જરા ધંધો કરી આવું. બાપુ, ભૂપતસિંહની કુંડળી જોતા એમ લાગે છે કે રત્નાબેન અને ભૂપતસિંહના ગ્રહો મળતા નથી. ભૂપતસિંહની પાઘડીએ મંગળ, કેળીએ કેતુ અને ચોળને 12મો ચંદ્રમા જોઈતો છે. એના પગરખે પનોતી પડી છે. જો આ બેના લગ્ન થશે તો રત્નાબેનનું મૃત્યુ નિશ્ચિત જાણવું. મહારાજ, તમે રત્નાની કુંડળી બરાબર તપાસો. એના જીવનમાં બીજું શું શું છે? અરે, મેં ભાગીદાર ભગવાનને ભેગા રાખીને આ જોયું છે. આ રત્નાની કુંડલી જોતા તો એમ લાગે છે કે પેઢી દર પેઢીથી, એટલે કે 7 પેઢીથી ચાલુ આવતા વેર ઘેર શમી જશે. એટલે કે રત્નાના હાથે જ હરિપુર અને રતનપુરનો મિલાપ થશે. જોજો, તલવાર દેતા નહીં, ખોટી. જય ભાગીદાર ભગવાન. શું વાત કરે? આ લંકાપુરના રાવણના લગ્ન રતનપુરની સીતા એટલે કે રત્ના હારે નક્કી થઈ રહ્યા છે. એટલે ભૂપતસિંહ હારે? હા દેવડા, હું રતનપુરના ઠાકોરની હવેલીએથી જ આવી રહ્યો છું. મને રત્નાના પિતા વિજયસિંહે રત્નાની કુંડલી જોવા આપી. મેં તો સ્પષ્ટપણે કહી દીધું કે આ રત્નાના ગ્રહો એવા છે તેના હાથે જ હરિપુર અને રતનપુરનો મિલાપ થશે. એમ? પછી શું થયું? પછી શું થાય? તરત વિજયસિંહની તલવાર ન્યાનની બહાર નીકળી અને હું હવેલીની બહાર નીકળી ગયો. ભૂપતસિંહ, કાલે રાત્રે લંકાપુરના ખંડેરમાં થયેલી રત્નાની મુલાકાત હું વિસરી શકતો નથી. અને હું પણ એની ખાસ થયેલીને વિસરી શકતો નથી. એ પણ ક્યાં ભૂલાઈ એવી છે. ભાઈ, ક્યાં ખોવાઈ ગયો છો? એવું લાગે છે કે આ હૃદયના ધબકાર રત્નાના હૃદયના ધબકારા સાથે ધબકી રહ્યા છે. એના શ્વાસના તારથી રણચણી રહ્યા છે. ઓહો, તું તો એક જ રાતમાં ઘણો આગળ નીકળી ગયો છો. પણ ભેરું ધ્યાન રાખજે હો. આ રતનપુર વાળાઓને સમાધિ બનાવી નાખતા વાર નથી લાગતી. એટલે હું જાઉં મારે ધંધે. જય ભાગીદાર ભગવાન. ઓહો, તું ભગવાન, જય ભાગીદાર ભગવાન, જય ભાગીદાર ભગવાન. જોશી મહારાજ, અરે ભરજીવી તું. જોશી મહારાજ, હું આપને જ ગોતી રહી હતી. મને ગોતી હતી? નક્કી કોઈ સંકટ આવ્યું હશે, અને માણસ માટે સંકટ આવે ત્યારે જ માણસ આ જોશી ઘોઘારામને ગોતે. હા મહારાજ, આજ તો બધું જ જાણું છું. આ જાણવું જ ને. આજે સંકટ ચતુર્થી છે. બોલ કન્યા, તારા કયા કષ્ટનું નિવારણ કરી દઉં? મહારાજ, મારી માએ મારા લગ્ન ધનની લાલચમાં આવીને એક ડોહા હારે નક્કી કરી નાખ્યા છે. એમાંથી મને બચાવો. ઓહો, તે મારો હાથ પકડ્યો છે. ઓહો, તો પછી હવે જોઈ લે મારો પરચો. હાલ તારી માને સમજાવી દઉં. હાલ તારી મા પાસે. આવો જોશી મહારાજ. આવ્યો ને આવીએ. એનો મને કહું તો બહુ સારું છે. બેસો બેસો. હા, એને બેસીએ.
આ કોણ છે દીકરી? માં, આ તો મહાન જોશી મહારાજ છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જ કહી દે છે. હા, જોઈ લાવો જો તમારો હાથ. ઓહો, તમારો હાથ તો પહેલેથી ઊનો છે. એમનો ટાઢો હતો. વાહ વાહ વાહ. ઓહો 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 ઓહો. આ તમારો આખો હાથ જોતા એમ લાગે છે જીવી કે આ તારી માં તો પૈસાની લાલચમાં આવીને તારા લગ્ન કરવા તૈયાર થઈ છે. હે મહારાજ, તમને આ બધી વાતની કેવી રીતે ખબર પડી? અરે મને ખબર ના પડે તો કોને ખબર પડે? હું જોશી છું, ડોશી. ઓહો. બ્યો બ્યો. ન્યા નહીં, આઈ ગયો ડોશીના થનાર જમાઈ. હા મહારાજ, આ તમે કેમ જાણ્યું? અલ્યા ભાઈ, હું તો જાણી જ જાઉં ને. હું જોશી છું, ડોહા. ડોહો? હા, લાવો જો તમારો હાથ. હાલ્યો. આ કયો છે, ડાબો કે જમણો? ડાબો. ડાબો છે તો પછી જમણો ગયો ને. હા, મુઠ્ઠી ખોલો. ખોલો. હા, બંધ મુઠ્ઠીમાં ભાગ્ય જોવાય નહીં. હા, ખોલો લ્યો. ઓહો, તમારો હાથ તો ટાઢોય નથી, તમારો હાથ તો ઊનોય નથી, મધ્યમ મધ્યમ છે. મધ્યમ. હા, તમારો લાવો જો. હા, તમારો તો હજી ટાઢો બોર છે. વાહ વાહ વાહ. તમારો હાથ. ઓહો, બે ને મંગળ બળવાન છે. તમારે મંગળ બળવાન છે અને તમારે મંગળ બળવાન છે. એટલે બે ને મંગળ બળવાન હોય તો બેમાંથી એકનું મૃત્યુ નિશ્ચિત. હા, હું વાત કરું છું. સાંભળી લે ડોહા. ડોહો? એ મહારાજ, મને ડોહો કોમાં? ભલે ત્યારે કાકા. કાકો? હા, ગરજે તો કેવા જ પડે ને. તો વાંધો નહીં. જેની ગરજ હોય ને એને કાકા કેવા પડે. અને જુઓ કાકા, આ તમારો મંગળ બળવાન હતો ને એટલે તમારી આગલી પત્ની ગુજરી ગઈ. પણ આ જીવીનો મંગળ અતિ અતિ બળવાન છે એટલે તમારું મૃત્યુ નિશ્ચિત છે. પણ આનો ઉપાય છે કોઈ? હા મહારાજ, આનો કઈ ઉપાય બતાવો ને. ઉપાય? હા, ઉપાય છે. ઉપાય છે? હા, ઉપાય છે. પણ તું ચિંતા ન કર. જે કઈ ઉપાય થશે એમાં સારો તો ઉદ્ધાર જ થશે. ડોશી, ડોહા નહીં કાકા, તમારે એક મહાયજ્ઞ કરાવવો પડશે. જે યજ્ઞમાં 1.25 મણ ઘી, 4 સાડી, 4 પટોળા અને 4 થાન કોરું કાપડ જોઈશે. લે આ પૈસા. જે કઈ જોયું ને તે મારા જીવ માટે કરજો. હા, જરૂર છે. અને કડકા કાકા તમે કાકા લ્યો. મારા માટે કરજો કાકા. હા, જરૂર છે હો. બંને માટે. અને કાળા તલ લાવજો. હા, એ કાળા તલ નો હોમ કરીશ તમારે માટે, અને ધોળા તલ નો હોમ કરીશ ડોશી માટે, અને લાલ તલ નો હોમ કરીશ જીવી માટે. બોલો બીજું કઈ? તમે એ નિરાશ રાખજો. આ જીવ છે ને એ તમારી જીવાદોરી સલામત રહે છે. વાહ 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 ભાગીદાર ભગવાન. અડધો રસ થઈ ગયો. જય હો ભાગીદાર ભગવાન. આપણો જામી ગયો હોય. આટલું કરવા છતાં પણ જો મફતલાલ નહીં માને તો એ મણી વરેલ ને મનાવવા માટે મારી પાસે બીજો ઉપાય પણ છે. જો સાંભળ. ઓરિયો, હજી ઓરિયો, હવે આમ બોલ. તારા વગર કેમ જીવ? આ તારા વગર મારું ઘર મહાન જેવું લાગે છે. બીજી વાર મફતલાલ તું આવી ગઈ? આવું પડી દે. તમે મને નથી ઓળખતા. હું તમારી પહેલી પત્ની માયા. તો મરી ગઈ હતી. તું અહીં ક્યાંથી પાછી આવી? હું ભૂત થઈને આવી. તું અહીં બેઠો. તારો બાપ ઘનશ્યામ. મારો બાપ એ તો મરી ગયા ને. હાજી હું ગુજરી ગયેલો છું. પણ મને તારી વહુએ ફરિયાદ કરી કે તું બીજા લગ્ન કરવા તૈયાર થયો છે, એટલે તને વધવા મારે ભૂત લોકમાંથી આવવું પડ્યું. અલ્યા ડફોળ. હું મરી ગયા પછી તારી માએ બીજા લગ્ન કર્યા હતા? નહોતા કર્યા. એમ જ તારી વહુ પણ ભલી છે.
એ પણ ઈચ્છે છે કે તું અમારી પાસે આવી જા. ના બાપા, મને અહીંયા રહેવા દો. અહીં રહેવું હોય તો જીવ સાથેના લગ્નનો વિચાર માંડી વાર. અને નહીં માંડી વાળે તો કાં તો અમારે બેયને અહીં રહેવું પડશે અથવા તને અમારી સાથે લઈ જવું પડશે. બોલ મંજૂર છે? બોલ મંજૂર છે? મને મંજૂર છે. જીવ્યા હું લગ્ન નહીં કરું. ચાલો હવે આપણે આપણા ભૂત લોકમાં